નમસ્કાર મિત્રો, અત્યારે હું આ ધન્વંતરી કેમ્પસમાં છું. અહીંયા જે પહેલાં તો એક માહિતી આપી દઉં. આખા કેમ્પસમાં જે ગટર અને ઇલેક્ટ્રિફિકેશન અને જે સીસી રોડ છે એના કામ થવાના છે. અહીંયા તમને આ બાજુ છે પહેલાં એક કુંડી દેખાડીશ, એટલે જેથી તમને ખબર પડે કે અહીંયા જે ગટરનું કામ ચાલુ છે. આ કુંડી છે એટલા માટે બનાવવામાં આવી છે કે જેથી કરીને અહીંયા જે ગટર બને, અહીંયા એની માટે સીસી રોડ થાય એટલા માટે જે આ કુંડી બની છે. કુંડીને અત્યારે તમે જોવો તો ઢાંકી દીધી છે. અને હવે તમને આ બાજુ એક બીજું કામ બતાવીશ. અહીંયા જે ડામરનું તો એક થર મારવામાં આવ્યું છે, કારણ કે મુખ્યમંત્રી આવે છે. ડામરનું થર એટલું બધું મોટું છે, તમે જોઈ શકો છો. 1.5 ઇંચનું પણ પૂરું થર નથી. 1.5 ઇંચ જેટલો પણ છે ડામર નથી નાખવાનો. હકીકતમાં જે આખા કેમ્પસમાં જે સીસી રોડ કરવાનો છે, આરસીસી રોડ કરવાનો છે, પણ મુખ્યમંત્રી આવે છે ને એટલે જે આરસીસી રોડના બદલે જે ડામર પાથરી દેવામાં આવ્યો છે અને જનતાના પૈસાનું જે પાણી કરવામાં આવી રહ્યું. હકીકતમાં જો આખા કેમ્પસમાં આરસીસી રોડ કરવાનો જ છે તો અત્યારે અહીંયા ડામર હુકામ પાથરવામાં આવ્યો છે. અને તમે જોઈ શકો છો કામ કેટલું બધું મજબૂત છે કે આ બધું ઉપડી જાય ને એ રીતનું કામ છે. જુઓ તમે, આખું ધૂળ ઉપર સીધો છે 1 ઇંચ જેટલો છે ડામર નાખવામાં આવ્યો છે, કારણ કે મુખ્યમંત્રી આવે છે. 24 તારીખે લગભગ મુખ્યમંત્રી આવવાના છે, એટલે અહીંયા આરસીસી રોડ બનાવવાનો હોવા છતાં પણ જે ડામર રોડ કરવામાં આવ્યો છે, કારણ કે મુખ્યમંત્રી આવે છે. હવે મારું કેવું એટલું થતું, આ ડામર રોડ આ રીતનો તમે 1 ઇંચનો કરી નાખ્યો છે, એટલે હવે આખો ડામર પાછો ઉપાડી અને પછી આરસીસી કરશો ને, એટલે મતલબ એવો છે કે ડામર પાથરી અને જનતાના પૈસાનું પાણી થઈ રહ્યું છે. આરસીસી રોડ મંજૂર થઈ ગયો છે, આખા કેમ્પસમાં આરસીસી રોડનું કામ ચાલુ છે, છતાં પણ જે ડામર પાથરવામાં આવી રહ્યો છે અને જનતાના પૈસાનું જે પાણી કરવામાં આવી રહ્યું છે. અને ખાસ છે જામનગર મહાનગરપાલિકાના જે કાંઈ અધિકારીઓ આટલો બધો મગજ વાપરતા હોય ને એને કેવું હતું, જરાક બુદ્ધિ આપો. તમે આરસીસી રોડ પાસ કરી દીધો છે તો પછી આ ડામર પાથરી, અને એ પણ છે આટલો પાતળો ડામર, 1 ઇંચ પણ ડામર છે એ પૂરો નથી. ખાલી મુખ્યમંત્રી માટે જે મુખ્યમંત્રીની ગાડી આવીને વહી જાય ને કોઈ ડામર જે ઉકળી જાય ને એટલો બધો મોટો ડામરનો થડ છે એ પાથરવામાં આવ્યો છે. એટલે તમે જોઈ શકો છો કે જામનગર મહાનગરપાલિકાનું તંત્ર છે એ મુખ્યમંત્રીને વધાવવા કેવા કામગીરી કરી રહ્યું છે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.